મન અને બુદ્ધિ લગામ રાખે. બુદ્ધિ સારથી છે અને મન એની લગામ છે. આજે ઊંધું થઈ ગયું છે. મન સારથી થઈ ગયું છે અને બુદ્ધિ લગામ થઈ ગઈ. અને એટલે કીધું કામ અને ક્રોધ આ 40મા શ્લોકમાં બતાવ્યું છે કે આ કામ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં રહે છે. વિષયોની જેમ તેઓમાં ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં કામની પ્રતીતિ થવાને કારણે જ ભગવાને તેમને કામનું નિવાસ સ્થાન બતાવ્યું છે. મન અને બુદ્ધિમાં કામનું નિવાસ સ્થાન બતાવ્યું. આજ માણસ એમ કે ને કે વાસના ઊભી થઈ પણ બે કાન વસારે, કારણ કે મન અને બુદ્ધિની અંદર એ ઊભું થયું અને ત્યાંથી જ પેલું થાય. ખેંચાણ ક્યાંથી થાય? આ હેડ ક્વાર્ટર. કારણ કે જે છે એ તો બધું અહીંયા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધું અહીંયા ભરેલું. અને આપણા એટલે જ ઉપલા માળની કિંમત છે હો. અને ઘણા એને સમજણ ન પડે ને એટલે આપણે શું કહીએ, ઉપલો માળ ખાલી, કારણ કે ભાડે દીધ. હા, નારદ મુનિને એક વખત કીધું હતું બ્રહ્માજી કે હું હમણાં રજા ઉપર જાઉં છું, તો તું આ ઉત્પન્ન કરવાનું કામ તો બ્રહ્માજીનું ને, એટલે કે આમાં ધ્યાન રાખજે આ પ્રોડક્શન બરાબર હાલે કે નહીં. નહીં ફેક્ટરીમાંથી શેઠી બહાર જાય તો મેનેજરને કહે ને, તો આ તો બ્રહ્માજીનો દીકરો નારદ. હવે નારદ ચંચળ, એને કીધું ભાઈ પ્રોડક્શન વધાર દો. એટલે બધા માણસો મંડી ગયા માણસ બનાવવા, બધા દેવો. નારદ મુનિ કે, અને એમાં ભેજાની ચાવી ખોવાઈ ગઈ. ભેજાનો રૂમ હતો, ભાઈ બધા સ્પેર પાર્ટ તો નાખવા પડે ને. આ બધું તૈયાર થઈ જાય પછી ખોપરીની અંદર ભેજું તો નાખવું પડે કે નહીં. એટલે પેલા માણસો આવ્યા નારદ મુનિ પાસે કે આ ભેજાની ચાવી નથી મળતી, તમે કીધું પ્રોડક્શન વધારી દો, તો કે ભેજા વિનાના બનાવી નાખો, એ ક્યાં દેખાવાનું? અને ચાલુ કરી દીધું ને હામટા બનાવી નાખ્યા. પણ કે આ ભેજા વિનાના બનાવ્યા એનું શું કે વેરી ગયો, એક જગાઈ ન નાખતા નહીં મારા બાપો ખીજા હે કે. એટલે ઉપરથી બધાને નોખી નોખી જગાએ વેરી દીધા. એટલે આપણને ક્યાંક ક્યાંક ભેજા વિનાના ભટકાય. અને આમ તો શું છે, ભગવાન પાસે અકલ દેવા બેઠા હતા, એટલે અમુક હોશિયાર હતા ને એ મોર આવીને બેસી ગયા. ભગવાન ડોલ ભરી અને હામેણી લઈને અકલ દેતા હતા, બધા એમ નાખતા હતા. આમ ડોલમાં હામેણી પલાળી આમ આમ નાખે. હા, એમાં પેલા આળસુ હતા ને વાહે બેઠા, એમાં સાંટોય ન ઉડ્યો. એટલે આપણે કહીએ છીએ કે અક્કલ નો સાંટો નથી. હવાય ઘણા કામ અને ક્રોધના નામે કયા છે. રાગ અને દ્વેષનું સ્થૂળ રૂપ કામ અને ક્રોધ છે. 40મા શ્લોકમાં બતાવ્યું છે કે આ કામ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં રહે છે. વિષયોનું જેમ તેઓમાં ઇન્દ્રિય, મન અને બુદ્ધિમાં કામની પ્રતીતિ થવાને કારણે ભગવાને તેમને કામનું નિવાસ સ્થાન બતાવ્યું છે. જેવી રીતે વિષયોમાં રાગ દ્વેષની પ્રતીતિ માત્ર થાય છે. કોઈ પણ વિષય હોય ને, કાં તો એમાં ખેંચાણ થાય અને કાં તો આપણે નફરત. રાગ અને દ્વેષ. રાગ એટલે ખેંચાણ થવું અને દ્વેષ એટલે આમ મનથી થાય ને તો વાંધો નહીં, પણ હવે અટાણે તો ચોકઠા આવી ગયા, પેલા નતા. ત્યારે હું ચણા આવે ને એટલે એમ કે હવે અમે ચણા નથી ખાતા, કે મને ભાવતા નથી. અરે ભાઈ અટાણે દાંત નથી, નહીતર હમણાં કડી જામી જા ન જાવે. અને ચોકઠા એવા તો બીક તો લાગે હો. નકલી દાંત મોઢામાં ફિટ કરીએ ને, શેરડી ખાવાનું કેતો આમ ફોલવા જાય તો શેરડી ની હારે ભેગું ચોક થોઈ બારું આવી જાય. ચોકઠા વાળા મારી માં ખીજાય નહીં, મારે છે. અને અમુક ઉંમર થાય એટલે તો આવવાના જ છે. દાંત પેલા જાય, મોડા આવે. દાંત ડખો બહુ કરે, વેલા જાય અને મોડા આવે. આવે તો એ દુખે અને જાય તો એ હેરાન કરે.
દાંત આવે ત્યાં હેરાન કરે ને જાય ત્યાં હેરાન કરે. એ તો બેનોને ખબર હોય, નાનું બાળક હોય ને દાંત આવતા હોય ને તો કાં ઝાડા થઈ જાય ને આ થાય ને તે થાય. એ દાંત આવે ત્યાં બહુ હેરાન થાય. અને દાંત જાય ત્યાં હું આપણે હેરાન નહીં થતા? રાય થાકી હુવા ન દે, એ દુખે છે, ડોક્ટર પાસે જાય તો ગોળીઓ ખાવ, હોજો ઉતરે પછી દાંત કાઢશું કે દાંત કાઢશું એટલે ખેંચી લે. હું આ તો હવે ખેંચવાનું આવ્યું, નહીં તો પેલા પડવાની રાહ જોતા. અમુક વસ્તુઓ ઇન્દ્રિયો આપી છે ને આપણને સુખ પણ આપે છે અને પછી જાતા જાતા દુઃખ પણ આપે છે. અને એટલે વિષયોની જેમ તેઓમાં ઇન્દ્રિય, મન અને બુદ્ધિમાં કામની પ્રતીતિ થવાને કારણે જ ભગવાને તેમને કામનું નિવાસ સ્થાન બતાવ્યું. જેવી રીતે વિષયોમાં રાગ દ્વેષની પ્રતીતિ માત્ર છે, તેવી જ રીતે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં પણ રાગ દ્વેષની પ્રતીતિ માત્ર છે. તે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ તો કેવળ કર્મ કરવાના કરણ એટલે કે ઓજાર છે. આ સાધન છે આપણી પાસે ઇન્દ્રિયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો છે. એ ઓજાર એટલે સાધન છે. એના મારફત આપણે સાંભળીએ છીએ. કાન ના હોય, હવે ઘણા એમ લાગે કે અમારા કાન તો સોચ્યા જ છે. કાન હોવા અને કાને સાંભળવું એ જુદું. કાન હોય પણ સાંભળાતું નથી. આમ તો બેરા માણસને તકલીફ, હું ઓછું સાંભળું ને એટલે હું શંકાશીલ નથી હો, નહીતર જે બેરો હોય શંકાશીલ બહુ હોય. કોકના ઓઠ પપડે ને તો એને એમ લાગે મારી જ વાત કરે છે, બીજાનું ન હોય, મારી જ નિંદા કરે. એટલે નો સાંભળતા હોય મારે માથે ખીજાતા નહીં હો. હા, એક માજી તો 75 વર્ષે કોર્ટમાં ગયા હતા છૂટાછેડા લેવા. ઓલા ન્યાયાધીશે માજીને સમજાયું. માજી કે હવે થોડું રહ્યું કે પૂરું કરી નાખો ને કે, તો કહું રેવાય એમ નથી કે. તો કેમ? ડોહો કે બોલ 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 કરે છે કે. હા, ડોહો કે બોલ બોલ બહુ કરે છે કે હવે સંભળાતું નથી મારાથી. તો ન્યાયાધીશે કીધું કે તમે સંભળાવી દો ને. તો કે હું સંભળાવું પણ કે ડોહો મશીન કાઢ નાખે એનું. હવે ડોહા બેરા એટલે મશીન નાખેલું, અને ડોહી જેવું બોલવાનું ચાલુ કરે એટલે મશીન કાઢ નાખે. પછી ભલે બોલતી એટલે છૂટાછેડા જોઈએ. ખરેખર અમુક તો એવી રીતે જીવતા હોય ને કે બેનો પછી કે આ તો હું શું, મારા બાપની ઇજ્જતને હિસાબે તમને હાંકવીને બેઠી, નહીં તો તમારા ઘરમાં કોણ રહે? હા 80 વર્ષે ધોખા કરતા હોય, ન કરતા. મારા બાપા કે ગધેડે ડોકે હીરો બાંધ્યો. હા, તા ઓલો ઓહરીને કોરે બેઠો બેઠો કે બધાય ના ભાગ હારા હતા, મારા ફૂટેલા કે. આ ઇન્દ્રિયો એ આપણા માટે હથિયાર છે. તરવું છે તો મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા આ બધું જ મારા પ્રભુના કામમાં લાગવું જોઈએ. અને ત્યારે જ કે આ સાધનનો ઉપયોગ કરીને હું ભગવાન સુધી પહોંચી શકું. આ સિવાય બીજા અધ્યાયના 59મા શ્લોકમાં ભગવાન કહે છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરવા વાળા પુરુષના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે. અહીંયા ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરવા વાળા પુરુષ એટલે આત્માના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે. પછી માણસને એને જીતી લીધું ને પછી વાંધો આવતો નથી. જીતવું કેવી રીતે? કાં બહુ એ વસ્તુ ભાવતી હોય ને એને બહુ ખાખા કરો ને તો અબખે થઈ જાય. પછી ભાવે એ તરફ મન જાય નહીં. કોઈ બહુ ગમતું હોય ને એના તરફ જોજો કરો. આપણે ઘણા નથી એકને એક ફિલ્મ 25 વખત જોવે, 30 વખત જોવે, 35 વખત જોવે, પછી ફિલ્મ ગમે ખરી? ના ગમે. બહુ ભજન ગમતું હોય ને, ભલે આપણે ભક્તિ કરતા હોય, બહુ ભજન ગમતું હોય ને તો પણ એને તમે સતત એકને એક ભજન હાંભળ્યા કરો ને તો પછી ભજન તમને ગમે જ નહીં. આવે તો મને ખબર છે. સતત દોડી ચોંટી નહીં રહેવાનું, એટલે 24 કલાક ભક્તિમાં ચોંટી નહીં રહેવાનું. આ તો ગઈકાલે પૂનમ હતી ને,